દ્રૌપદીને બોલાવી હતી ને એટલે ભાનુમતી આવી હતી. દાદો થાકી ગયો એટલે દ્રૌપદીએ દાદાના ચરણ સ્પર્શ કર્યા. જેવા ચરણ સ્પર્શ કર્યા ને એટલે દાદાએ બે હાથ મૂકીને કહ્યું, અખંડ સૌભાગ્યવતી કન્યો કે હાશ આપણું કામ થઈ ગયું. એટલું કીધું ને એટલે દ્રૌપદી બોલી કે દાદા દ્રૌપદીના નમન. એટલું કીધું ને તો દાદો ઊભો થઈ ગયો. એ દાઢી તાંબા જેવી થઈ ગઈ. દ્રૌપદી તું? દ્રૌપદી કે હા. દાદા ભીષ્મ કે નક્કી આ છે ને દાળમાં કઈ કાળું છે. આવવાની હતી ભાનુમતી ને આ દ્રૌપદી, નક્કી કદાચ ઓલા કાળિયાનું જ કામ હતું. દ્રૌપદી ને કે કોની સાથે આવી? બોલવાની તો ના પાડી. ડાયરેક્ટ દરવાજા પાસે જાય. હવે શું કરું? કન્યો કે મારું નામ તો આપતી જ નહીં, તારે જે કેવું હોય ઈશારા થાય. એટલે દ્રૌપદીએ કીધું કે એક ગોવાળ સાથે આવી છે. કન્યો કે ભલે ગોવાળ કીધો, વાત તો પતી ગઈ. પણ દાદો બહુ હોશિયાર. દાદો કે ક્યાં છે ગોવાળ? હવે પાછું મૂંઝાણી. હવે શું કરું? કઈ જવાબ ન મળ્યો ને એટલે દ્રૌપદીના નજર જોઈને દાદા ભીષ્મએ તો બહાર જોતી હતી. એટલે દાદાને એમ કે કોઈ બહાર છે. એટલે દાદો એ ધીમે ધીમે ડગલા માંડે છે. એ ઊભો રે, એ ઊભો રે. એને ખબર પડી ગઈ કે નક્કી કૃષ્ણ જ છે. આગળ કૃષ્ણ દોડે, દાદા ભીષ્મ પાછળ. દાદાએ છલાંગ લગાવી અને કનૈયાને પકડી લે છે. ઊભો રે. અને કનૈયાએ જ્યાં પાછળ ફરીને જોયું ને તો ચાર આંખ મળી. દાદો રાજી થઈ ગયો કે શંખ ચક્ર પદ્મ ધારણ કરેલા ભગવાન તમને ઘણીવાર જોયા, પણ એક હાથમાં ફાનસ અને એક હાથમાં પગરખા, આવા દર્શન પહેલી વાર થયા છે. રાજી થઈ ગયો દાદો. ત્યારે દાદા ભીષ્મએ કીધું હતું કે હે કનૈયા, અંત સમયે તું મારી સાથે રહેજે. એટલે આ કૃષ્ણ આવ્યો છે. અંત સમયે કોણ હોવું જોઈએ? આપણા અંત સમયે ભગવાનનું નામ હોવું જોઈએ.